ફરી એકવાર નકલી વોશિંગ પાવડર અને નકલી શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું છે. નકલી કેશકિંગ શેમ્પૂ અને નકલી એરિયલ વોશિંગ પાવડર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ છે. બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા તત્વો સામે ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી છે. બ્રાન્ડેડ કંપનીના મેનેજરો અને ઉત્તરાયણ પોલીસે પાર પાડ્યું સંયુક્ત ઓપરેશન. મોટા વરાછાથી આવતા રિંગ રોડ તરફ જતા રોડ પર એક ગોડાઉનમાં ધમધમતું હતું નકલી પ્રોડક્ટ્સનું રેકેટ. ઉત્તરાયણ પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સહિત 3 લોકોની અટકાયત કરી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વરાછાથી ભરથાણા જતા રોડ પર મહાવીર કેમ્પસવાળી જગ્યા પર ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવતો હોવાની માહિતી ઉત્તરાયણ પોલીસને મળતા જે તે કંપનીના જવાબદાર અધિકારીઓને સાથે રાખી અને રેડ કરવામાં આવેલી. જે રેડ દરમિયાન પ્રોક્ટર એન્ડ ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર તથા કેશકિંગ નામની બ્રાન્ડના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવાતી હોવાની વિગતો મળેલી અને તેના પ્રોડક્ટ્સ પણ મળી આવેલા, જેના આધારે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ 25 લાખથી વધુ કિંમતના ડુપ્લિકેટ પાવડરના જથ્થાને પણ સીઝ કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ 3 આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા નામના જે વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આ પ્રકારનો જ ગુનો અગાઉ પણ દાખલ થઈ ચૂકેલ છે.